છે બહાર અને મને લાગી છે ભૂખ. તો ચાલો સેણ અને હું બી ખાઈશ. તો ચાલો હું અંધારામાં ખાઈશ. અહીંયા તો હું રસોડામાં ખાલી લેવા આવી હતી. તો આજનો બ્લોગ તો અપલોડ કરી દીધો છે. આ કાલે આવશે. મને ભૂખ લાગી છે તો હું ખાઈ લઉં. તો ચાલો બ્લોગની શરૂઆત આપણે 12 વાગ્યાથી જ કરી દીધી છે. તો બ્લોગમાં બન્યા રહેજો. હેલો ગાઈસ, હાલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો ને. આજે આપણે શરૂઆત કરી દીધી છે. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો ને. ગુડ મોર્નિંગ. આજે સોમવાર છે, મહાદેવજીનો વાર. તો બધાને હર હર મહાદેવ. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો ને. અમે જઈ રહ્યા છીએ મંદિરે. ચાલો મંદિરે બધા મંદિરે જાય છે. અહીંયા હિરલ ફોનમાં કરે રેસ્ટોર કરું છું. ફોટો જે મેઇન ડિલીટ થઈ ગયા છે. યાર જલ્દી વરસાદ આવતા પપ્પા વળ્યા તાર બાદ નહીં યાર. એ રે અમાર પપ્પા ક્યાં આઈ રે ક્યાં એ બી થઈ કુમ છે રે. હા મેં કીધું વયા ક્યાં ઓય રે. જો મારા વા ચશ્મા લેવા થોડી પહેર્યા એવા જ હારા ફેશન. આ ચપ્પલ પહેરીને એ વાંધો આમ ફસક વાહે તોરામાં ઉડે એટલે તો હું આ પહેરી ગયા ઉડે તો ને. આજે અસલ લુગડા પહેર્યા. વિડીયો બનાવવો હોય ત્યાં મંદિરે જવાનું. વિડીયો બનાવો કે નવા કપડાં ન બગાડે. આજે હિરલ નવા કપડાં કાંઈ નવા નથી, જૂના જ છે. હરોજ અમે વિડીયો બનાવી ત્યાં નાઇટ ડ્રેસ પહેરીને આવી જાય ને આજ તો જીન્સ ટોપ પહેર્યા. તો ચાલો અમે જઈ રહ્યા છીએ મંદિરે. તો આજે અમે બા કે કોઈ નથી આવ્યું, અમે 3 જ છીએ આજ. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો, બતાવીએ તમને આજે અહીંયા કેવું સરસ છે ગાર્ડન વ્યૂ. મસ્ત મજા. ભાનુબેન એમ કહેતા હતા હિરલને કેવું સરસ છે, મસ્ત વાતાવરણ છે. ઉતરે તો ઉતરે તમે ઉતારી આવડો. અમે ત્યાં વિડીયો એમ ના જો તો અહીંયા કેટલા સીતાફળ આવ્યા. અમારે તો એક સીતાફળ. સ્કૂલની રજા
જે લોંગ વિડીયો બનાવો ખાલી એમ જ બેહવાનું થોડું હોય રિક્ષા પુત્ર જાય છે પુત્રો પાડે મેં ઓલો વિડીયો બનાવ્યો હતો મારા બાન ઘરમાં ગળી ગઈ મારે તને એક વાત કે ઊભી પેલા બંધ હતા મને એવા દાંત આવે વાંચી ના એમ કે અમારા ગામડા રોડ છે એમ તો એને એમ થાય સિટી હશે એટલે કોઈ ના આવું હા બેસી જા તો અમે બે હાઈલા હાઈલા આવે તમે બે જણી છે તો હવે આવે તો બેસી જાય આમ બે હાઈલા આવશે તું હલી અને દર્શન કરીને રીંગણા ઉતાર્યા તો આમ પહોંચ્યા એમને પેલી હવે આવે તો બેસી અને વાત લેતી જાય તો દીવા કે ના કરીશ નહીં એ તો મારે તો ઉતાર હેલો ગાઈસ જય માતાજી જય શ્રી કૃષ્ણ એ હાલો મારી યુટ્યુબ ફેમિલી અમે જઈ રહ્યા શિવ મંદિરે આ મંદિરે તો અમે બીજી વાર આવ્યા છે પણ અમારા જૂના મંદિરે તો અમે ડેલી જઈએ જ છે પણ હમણાં એમની ગારો હશે ને એટલે અમે જઈ શકતા નથી એટલે આ મંદિરે હવે આવી છે દર સોમવારે તો બ્લોગમાં બન્યા રહેજો ઓકે તમે નજારો જોઈ શકો છો વરસાદના પાણી ભરાઈ ગયું છે નિશાળમાં તો અહીંયા તો બ્લોક છે એટલે અહીંયા નહીં કદાચ પેલી સ્કૂલમાં હા ત્યાં તો હશે જો કૂતરા આમ તેમ ફરી રહ્યા છે આપણી જેમ વરસાદ આવશે ને ઠંડુ વાતાવરણ વરસાદ જેવું છે એટલે કે સર ટીચરની કાર અહીંયા પડી છે બધા એની લાઈનમાં એક સરખી વ્યવસ્થિત લાગે કાંઈ ઈદ બીલી પત્ર લઈ ગયા તો થોડી ખબર પડે પકડતો હું સ્નેપ મૂકી દઉં હે જોવા તો ગારો હશે તું ના છે જો તો ઈ પગ ગુચી ના જાય મારા ગાળા થોડેક રસ્તે પહોંચી ગયા છે અડધે રસ્તે પહોંચ્યા હજી અડધો રસ્તો બાકી છે તો અમારે અહીંયા મસ્ત મજાની નદી ભરાઈ ગઈ છે અને એકદમ સરસ ઠંડુ વાતાવરણ છે તો આપણે આ એમાં નાખી દઈશું ભગવાન આ જો બધા ઓલા નાખી ગયા આમાં શું નાખી ગયા છે નાવું તો હોય પણ અમે અહીંયા કોઈ નાયા નથી ઘણા વર્ષ થઈ ગયા મસ્ત નદી છે મસ્ત વાતાવરણ છે જોઈ શકો છો હા પછી બહુ કાંઈક બોયલું તો ભૂત શિયાળું હા તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો મસ્ત વાતાવરણ છે વરસાદનું અને નદી આખી પણ ભરાઈ ગઈ છે અમારા ગામની ફૂલ વરસાદ થયો છે એટલા દિવસમાં તો બ્લોગમાં બન્યા રહેજો જઈશ તો અમે મંદિરે સુધી પહોંચી ગયા છે અહીંયા આજ મંદિરમાં વધારે છે કેમ કે અમારે અહીંયા ઓલી બાજુના લોકો ઘણા રહીએ છે બીજા ગામમાંથી પણ દર્શન કરવા આવે છે તો આજ પબ્લિક ઘણી બધી હશે તો ચાલો તમને બતાવીએ
બ્લોગમાં બન્યા રહેજો. શ્રાવણ મહિનો ગઈશ તો અમે પહોંચી ગયા છીએ, તો દર્શન કરી લઈએ. આજ ઘણા બધા માણસ છે તો ફોન હવે રાખી. ચાલો ગાઈસ, મેં ચણ નાખી દીધા છે, થેલી લઈ લીધી છે ને આપણે હવે મંદિરે પહોંચીએ. હજી મંદિર તો બહુ આઘું છે, કિલોમીટર. તો બ્લોગમાં બન્યા રહેજો. અને આવું કાંઈક છે અહીંયા. ગાઈસ તો જોઈ શકું છો અહીંયા કેમ ગાઈસ, તો અમે પ્રદક્ષિણા કરી રહ્યા છીએ મંદિરે દર્શન કરી લીધા. આજ ઘણી બધી પબ્લિક છે નહીં તો અમે કરી રહ્યા છીએ પ્રદક્ષિણા, અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તો ચાલો ઝટઝટ ઘરે પહોંચી જશું. ગાઈસ આવે એમાં તો અમે હવે દર્શન કરી લીધા છે આજે, અને અમે હિરલને જાય છીએ ઘરે. એક રીલ્સ બનાવી અને હવે ચાલીને જાય છીએ. કિલોમીટર આવ્યા ને કિલોમીટર એટલે આજે અમે 2 કિલોમીટર હાલ્યા, પૂરા 2 કિલોમીટર આજે પૂરેપૂરા 2 કિલોમીટર હાલીને આવ્યા છે. તો ખબર નહીં ગરમી એ થાય છે. હવે તો આવ્યા તો ઠંડુ વાતાવરણ હતું, અત્યારે થોડી ગરમી છે. કા મમ્મી? મમ્મી તો વાડીએ ગઈ હતી, પાછી આવી ના ભાઈને અડધે હતું એટલે મસ્ત લુક છે, મસ્ત વાતાવરણ છે. અને અહીંયા અમારો હાઈવે છે, અમારા ગામનો જોઈ શકો છો. હાઈવે ઉપર હાલે છીએ અમે. તો આવું કાંઈક જંગલ છે, બહુ મોટું જંગલ છે. ખબર નહીં ત્યાં તો ઓલા રહેતા સિંહ દીપડા, અજગર તો એ જ છે. કા અજગર તો એ જ છે ને, તો એના ફેરવાડીએ નતો આવ્યો હજી, ખબર નથી આવ્યો તો મારામ છે વિડીયો. ઓલા ગયો ગયો મારો માં તને કોને મોકલે? દ્વારકા ટીડી નતા બોલતા. જા દ્વારકા ટીડોમાં સમાચારમાં નાખ્યું ના આવે તો બોલતા હતા લગભગ. ખુશી ગમ તારું કાંઈ ભલું પૂછો. સ્કૂલે જાવ એટલે મને નકર હું આખા અડધા ગામને નથી ફરક. તો ચાલો ગાઈસ, અમે હવે નદી પાસે પાછા પહોંચી આવ્યા. તો હા બતાવી મને નથી કોઈ ઓળખતી. ચાલો નદી આગળ પાછા પહોંચી આવ્યા. તો બ્લોગમાં બન્યા રહેજો. મસ્ત મજાનું નદીમાં પાણી છે. લાગે જો કેમ વિડીયો ઉતરે એમ ઉતારે પછી યુટ્યુબ વાળામાં કાંઈ ન હોય. યુટ્યુબ તો કોક બીજા જોઈ તો કામ સ્ટ્રાઇક આપી દઈએ. એ જોતા છે હું કઈ જ બતાવું. ચાલો બાય બાય, ટાટા, આવજો, સાંજે મળીએ. અમે આવી ગયા છે ઘરે પહોંચી આવ્યા છે. અને બસ લાઈટ નથી તો ઘરે પહોંચી આવ્યા છે. બ્લોગમાં બન્યા રહે. ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને. અમે જમવા બેસી ગયા છે. આજ સોમવાર છે તો આપણે એક ટાણું કરી રહ્યા છે. હું મમ્મી તો નથી રહ્યા, હું ગઈ છું. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. હું ને માં જમીએ છીએ. તો બસ જમી પછી મળીએ, આગળ શું પ્લાન છે તો બ્લોગમાં બન્યા રહેજો. હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? તો જોઈ શકો છો ગાઈસ, અમારે ત્યાં વરસાદ ચાલુ જ છે. હજી સવારે થોડોક આવ્યો તો પાછો અત્યારે પણ આવી ગયો છે, જોઈ શકો છો તમે. અને બહુ વરસાદ પડે છે, અત્યારે પણ ચાલુ થઈ ગયો છે.
વરસાદનું શું કરવું, લઈ જાવ ને જતો હોય થોડો. વરસાદમાં કાંઈ કામ ના થાય, બ્લોગ ના બને, ક્યાં જાવું તો જાવું. અને ગાજવીજ પણ થાય છે ને વરસાદ હવે આવી રહ્યો છે. તો ચાલો આપણે હવે ઘરમાં વયા જાય, નકર આપણે પલળી જશે. તો ચાલો દે કટકા તો હું સોપારી ખાઈ લઉં. તો હાલો ગાઈસ, હવે આપણે આરામ કરીશું, સૂઈ જઈશું. પછી બ્લોગની શરૂઆત પાછા 5 વાગે કરીશું. જો વરસાદ નહીં હોય તો થોડોક રેસ્ટ કરી લઈને જમી લીધું. આજે મંદિરે ગયા હતા તો થાકી ગયું. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. ને આજે અમે આવી ગયા છે ધાબે. તો જોઈ શકો છો વરસાદ જેવું વાતાવરણ છે આજ. અને બસ કાંઈ નહીં, આજનો ટોપિક તમે જોજો. અમે આજે મસ્ત વિડીયો બનાવવાના છે. તો એ વિડીયો હમણાં અપલોડ થશે. અને મારી સાથીદાર આવી ગઈ છે રેડી થઈને. અને વરસાદ જેવું ફૂલ વાતાવરણ છે. અત્યારે વરસાદ નથી, બાકી આખો દિવસ છાંટા છાંટા ચાલુ જ રહ્યા છે. અને અમારા જે કે સાથીદાર જોઈ શકો છો રેડી થઈને આવી ગયા છે. કેમેરામેન પણ બેઠા છે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. બાય. હાલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. અને મારી મમ્મી જમે છે, જોઈ શકો છો. અને વરસાદ ફૂલ ચાલુ છે અમારે આજે. પણ હજી વરસાદનો કાંઈ સારો નથી આવ્યો. તો ચાલો તમને વરસાદ એકદમ હજી ચાલુ છે અમારે, જોઈ શકો છો. તમને દેખાશે તો નહીં, પણ વરસાદ ચાલુ છે. તો પણ મેં બ્લોગ બનાવ્યો છે. તો ચાલો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને પ્લીઝ જેમ બને એમ વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વોચ ટાઈમ પૂરો કરાવજો. તમારી પાસે નેટ હોય તો 2 વાર જોજો. તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આવતીકાલ બધાની સારી જાય એવી શુભકામના. તો બાય.